કે આજનો માણસ એવો છે કે માણસને ભગવાન પાસે જઈ ભગવાનના દર્શન કરતા પણ આવડતું. આપણે ચંડી દેવી ગયા હશું, મનસા દેવી કદાચ ગયા હશું કે ઋષિકેશ ગયા હશું, કોઈ દેવી દેવતાઓના સ્થાનકમાં આપણે ગયા હશું, પણ આપણે દર્શન કઈ રીતે કર્યા હશે? આપણે સીધું સાધું મંદિરની અંદર જઈ અને બે હાથ જોડી અને આંખ બંધ કરી ભગવાન પાસે આપણે ઉભા રહી જઈએ. તમે વિચારો, આંખ બંધ કરીને તમે ભગવાન પાસે ઉભા રહી જાઓ તો ભગવાનના દર્શન તમે કઈ રીતે કરો? આંખ બંધ હોય તો ભગવાનના દર્શન થાય ખરા? ભગવાનના દર્શન થતા, ભગવાનના દર્શન એ પ્રમાણે થાય કે સૌથી પહેલા તમે મંદિરમાં જાઓ. મંદિરમાં ભલે તમે આંખ બંધ કરો, પણ સૌથી પહેલા તમારી આંખો ની જે દ્રષ્ટિ છે ભગવાનના ચરણોમાં પધરાવો. ક્યાં પધરાવો? ધીમે ધીમે ભગવાનના ચરણોમાં દ્રષ્ટિ પધરાવો. ત્યાંથી ધીમે ધીમે કરતા તમારી આંખ ખોલો. ભગવાનનું વક્ષસ્થળ, ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન હોય તો ભગવાનના હસ્તના દર્શન કરો. ત્યારબાદ ભગવાનની આંખના દર્શન કરો અને ત્યારબાદ ભગવાનના મસ્તકના દર્શન કરો. જો આવી રીતે તમે દર્શન કરશો તો જ ભગવાનનું ચરણ ચિહ્ન તમારામાં ઉતરશે. બાકી આજકાલ કોઈ વ્યક્તિને તમે એવું પૂછો ને કે ભગવાનના દર્શન કર્યા, તો કે હા. તો કે ભગવાને કેવા કલરના કપડા પહેર્યા હતા? તો યાદ હોય. કારણ કે ત્યાં જઈને આપણે ભગવાનને આંખ બંધ કરીને ભગવાનના દર્શન કરીએ છીએ, તો કેવી રીતે ભગવાનના દર્શન થાય? એટલે દર્શન કરવા માટે જાવ તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની.